તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે, મસાલો મસ્ત કાલનો રેડી છે અને અર્થ રોવરાઈને પાર કર, તારામ દમ વઈને તો એને રોવરાય. तुम्हारी औकात के बाहर है वो. ચાલુ ગાડીએ બેહી જા, ગાડીમાં બધા માથે ફોડજે, બેહી જા. હાલ કોઈ નો ભરે, બેહી જા ને. ભાઈ અમે લોકો શૂટ કમ્પ્લીટ કરી દીધું છે ને અમે લોકો જઈએ છીએ અર્થભાઈ ને મોમોસ ખાવા છે, એટલે મોમોસ ગોતવા માટે. તો દોસ્તો આજે તો આવેલા છે અમારા ઘરે મોંઘેરા મહેમાન. મોંઘેરા મહેમાન કોણ આવ્યું છે બતાવું? ચલો 1 મિનિટ. તો આપણી ઘરે આવેલા છે અર્થભાઈ. અર્થભાઈ સે હાય. કાળો આઈસો હવે કે હાય તો કાળો જઈશો. હવે થોડો રૂપાળો આવ્યો, હવે હાય કહી દે. હા બસ. તો અર્થભાઈ આવ્યા છે આપણી ઘરે, એટલે મેં વિચાર્યું કે 2 દિવસ થઈ ગયા છે મેં ડેઈલી વ્લોગ નથી બનાવ્યો, એટલે આજે હું વ્લોગ બનાવું. એટલે બસ ચાલો, તો આપણી સવાર પડી ગઈ છે, ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે બનાવવાની છે રસોઈ. એટલે આપણે ફટાફટ કોઈ પણ જાતની પંચાયત કર્યા વગર ઘરનું કામ કરી લીધું છે, તો હવે રસોઈ પણ આપણે જ બનાવવાની છે, તો બનાવી નાખીએ. ચલો, તો આપણે બનાવી છે પાણીપુરી અને પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલે આપણે લેવા જવાની છે પૂરી. તો હું અને અર્થ અમે બંને જઈએ પૂરી લેવા માટે. એમ તો અમે કાલે પાણીપુરી બનાવી હતી, 2 પેકેટ તો ખાઈ જ ગયા છીએ, પણ થોડીક પૂરી ઘટે એમ છે એટલે જવાનું છે. કેટલી ખાઈ ગયા છે? 3 પેકેટ. 3 પેકેટ ખાઈ ગયા છે પૂરીના, એમાં 2 પેકેટ આ ખાઈ ગયો છે. ખોટું બોલે. 1 પેકેટ અમે ભાઈ બહેન વચ્ચે થઈને 1 પેકેટ ખાધું છે અને અત્યારે એક અડધું એટલે કે નાનું પેકેટ લેવા જઈએ છીએ, કેમ કે મસાલો ને એવું બધું બહુ બધું છે. અને પછી સાંજે આપણે બનાવશું. શું બનાવવાનું છે થોડા? પાસ્તા. કયા પાસ્તા? પાલક પાસ્તા. અને શું ચીઝ વાળા કે ચીઝ વાળા? ચીઝ તો એટલું ભાવે ને, પોતે જો ચીઝ જેવો થઈ ગયો છે. હાલો તો ખોટી પંચાયત કર્યા વગર હે ને આપણે જઈએ પાણીપુરીનું પેકેટ લેવા. ચાલો, ખોટી પંચાયત કરવાની, પૈસા જો ને કોકના પૈસા વાપરવાના છે તો લાવો ને પૈસા. પંચાયત કરતા માર ખાઈશું. માર જ ખાધેલા છે. લાવો. દિવાળી વહી ગઈ છે પણ આના થ્રો બોમ્બ છે એ હજી પૈતા નથી. ક્યાં ફોડે? માથે. મારા માથે ન પડતો, અહીંયા જો મોઢે ચામડી ઉખડી ગઈ છે, કાકરી ઉડીને એમાં અવસરની ઠેલી લઈને ફટાકડા ફોડવા મંડી પડ્યો છે. હાલ ચાલુ ગાડીએ બેહી જા, ગાડીમાં બધા માથે ફોડજે, બેહી જા. હાલ કોઈ બેહી જા ને. ખબર ન હોય ને એમ ઓલું કરજે, એમ નાખજે અને એક નાખજે, બહુ બધા નો નાખતો. હાલ ઠેલી આગળ મૂકજે, એક નાખજે, બરોબર? હાલ બેહી જા. ખીજા હતું. વાગ્યું. તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે, મસાલો મસ્ત કાલનો રેડી છે અને 3 પાણી આપણે લઈ આવ્યા હતા અને 2 મહાન વ્યક્તિ લાગી પડ્યા છે. તો ચાલો આપણે ખાવા માંડીએ હવે. ભાઈ બહેનો જોર જોરથી બાંધવા માંડ્યા છે. આય પણ એટલું બધું નો, એલા હાથ મવડાઈ જશે. નાટક હાવ ખોટા નાટક. ચીપટો ભરી જા. હા 1 નંબરની નાટકડી છે ઈ. કાળિયો ને પતલી બાંધી છે, કાળિયો ને ધોળો. ઓય એટલું બધું વાગશે. હાલો અર્થ રોવરાઈને પાર કર, તારામ દમ વઈને તો એને રોવરાય. આજ અર્થ દમ વઈને તો એને માય. બસ હાલો અર્થ પૂરું. હવે નો મરાય. હા ગોળો ફેંકો. આ તો પછી મોટા પાયે. તો હવે અમે લોકો રેડી થઈ ગયા છીએ. મેં જ દબાવ્યું, કોઈ નથી આવતું. અમે લોકો રેડી થઈ ગયા છીએ, અર્થ, કાળીબેન અને હું, કેમ કે અમારે જવાનું છે રીલ્સ નું શૂટ કરવા માટે. તો ચાલો આપણે જઈએ.
દિવાળી વહી ગઈ પણ ફટાકડા ફોડવાનું ભૂત જાતું નથી. શું કરશું આનું? આમ જો હાલ હાલ આપણે મોડું થાય. અર્થ પાછળ બેસી જા. વહી જાવી તો અહીંયા ફટાકડા ફોડ. હાલો બેહવા મંડો. કોણ ઝાડીઓ વચ્ચે બેઠો? હાલે કાળી બે. ચાલો તો હવે જવા દઉં હો. અમે લોકો શૂટ કમ્પ્લીટ કરી દીધું છે ને અમે લોકો જઈએ છીએ અર્થભાઈ ને મોમોસ ખાવા છે એટલે મોમોસ ગોતવા માટે. તો મોમોસ મળે છે કે નહીં? ચાલો જઈએ અને ગોતીએ. ભાઈ અમે લોકો દીપકમલ માં મોમોસ ગોતવા આવ્યા છીએ અને કાળી બેન જો સામે ગઈ છે. મોમોસ કુરકુરે મોમોસ છે કે નહીં હવે ખબર ને. અમારા એરિયામાં તો મોમોસ મળતા જ નથી. કોને મોમોસ તો ન મળ્યા પણ અમે લોકો આવી ગયા છીએ અહીંયા ફાલુદો પીવા માટે. હવે અર્થ શું ઓર્ડર કરે જોઈએ, ફાલુદો કે પછી બીજું બદામ શેક છે, કોલ્ડ કોકો છે. મસ્ત અમારો ફાલુદો રેડી થઈ ગયો છે. એક કાળીનો છે રોઝ ફાલુદો અને અર્થનો તો છે સ્પેશિયલ ફાલુદો. કયો છે તારો ફાલુદો? કયો? મહાદેવ સ્પેશિયલ. જોયું? અમીરને ખાલી જો અમીરને હશે. કાકા આ વ્લોગ જોવો છો તો સાંભળી લે. તો ગરીબ કે ગરીબ કો ગરીબ નહીં બોલેગે તો ક્યાં બોલેગે? ભિખારી. અંબાણી. શું અંબાણી? ઘર જોયું છે? આઈસ્ક્રીમ નો કપ. तुम्हारी औकात के बाहर है वो. ગરીબ તો ન મળે કહી દો. એવું મારી મારી એટલે પાડી દે એને. બે બાજતા નહીં હોય ચાલુ લારી બાજવાનું ચાલુ ન કરતા. ગરીબ ને કઈ જેવું ન હોય. અમીર ને બાંધવું પડશે પાછું. इसको कुछ बोल दे तू जो बोलना चाह रहा है. બોલવું પડશે ને એટલું દેવાય જાય. પોતા પાસે ફાલુદો છે તોય બીજાનામાં ઈ હાથ મારે છે. બોલ. તો દોસ્તો અમારે લોકોને બનાવવાના છે પાલકના પાસ્તા બનાવવાના છે કેમ કે અર્થભાઈની ફરમાઈશ છે. અને ઘણા દિવસથી મને ગામડે ગયા ત્યારે કહેતો તો દીદી હું તારા ઘરે સુરત રોકાવા આવું ત્યારે તું મને મસ્તીના પાલક ચીઝ વાળા પાસ્તા ખવડાવજે. જે મેં 2 વાર રેસીપી શેર કરી છે એ જ પાસ્તા બનાવવાના છે. તો આજે ચાલો અર્થભાઈને આપણે પાસ્તા ખવડાવીએ. સૌથી પહેલા ગરમ પાણી કર્યું છે એમાં પાલક આપણે બોઇલ કરવા મૂકી દીધી છે કેમ કે એને જે અંદરનું બધું ગંદુ હોય ગંદકી હોય બધી સાફ થઈ જાય. કીટાણુ. વાહ કેટલો હોશિયાર છે. કીટાણુ સાફ થઈ જાય એટલે આપણે પાલકને બોઇલ કરી લેશું અને પછી આપણે પાસ્તા બોઇલ કરવા મૂકીશું. ચાલો. અર્થભાઈ બધી પાલક બહાર કાઢી રહ્યા છે પાણીમાંથી. નિરખી પાલક કાઢે. જો આમ જો ડાયો ડમરો છોકરો. આવું થાય પછી ડાયો ડમરો છોકરો કેવો. તઈ હું બધા વાસણ અહીંયા મૂક્યા છે પછી પડી જ જાય ને થોડાક દૂર મુકાય. કાર આપણે મૂકી દીધા છે મેક્રોનીને બોઇલ કરવા માટે. બોઇલ થઈ જાય એટલે ત્યાં સુધીમાં આપણે આ પાલકની પ્યુરી કરી નાખીએ અને કાંદા અને ટમેટાની પ્યુરી કરી નાખીએ. તો ચાલો ખોટી લપન છપ્પન નથી કરવાની કેમ કે લાગી ગઈ છે બહુ ભૂખ. અર્થભાઈને લાગી છે ને ભૂખ લાગી હોય. પાસ્તા ખાવાની ભૂખ લાગી છે અને પાસ્તા ખાવાની એટલી આમ તીવ્ર ઈચ્છા છે ને કે ચીઝ વાળા પાસ્તા ક્યારે બનશે. 2 વાર તો આમને લુખું ચીઝ ખાઈ ગયો. હાલો ફટાફટ આપણે બનાવી નાખ્યો. બાજુ આપણે મેક્રોની જે છે એ બફાઈ છે અને અર્થભાઈ છે એ ટમેટા અને કાંદાને બાફી રહ્યા છે. મીન્સ કે આપણે એની ગ્રેવી કરવાની છે એટલે થોડુંક બટર નાખી દીધું છે અમે અને એમાં આપણે એને થોડાક સાતળવા દેવાના છે. પછી પાલકની અને ટમેટા કાંદાની બંનેની ગ્રેવી કરવાની છે. ચાલો જ્યાં સુધી સતળાઈ જાય ત્યાં સુધી આપણે થોડીક વાર રાહ જોઈએ અને સતળાવા દઈએ. બાજુ આપણા ટમેટા અને કાંદા થઈ ગયા છે અને આપણે પાલકની પેસ્ટ કરી નાખી છે. હવે જેવી રીતે પાલકની પેસ્ટ કરી એવી રીતે ટમેટા અને કાંદાની પેસ્ટ કરવાની છે. ચલો ગાઈસ તો જો આપણી કાંદાની ગ્રેવી રેડી છે, ટમેટાની ગ્રેવી રેડી છે અને પાલકની ગ્રેવી રેડી છે. અને આ શેઝવાન ચટણી છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બટર અને આ ચીઝ મેલ્ટ અને આપણી મેક્રોની. બસ આટલી વસ્તુથી આપણે બનાવવાની છે આજે પાલક ચીઝ મેક્રોની. ઓકે તો ચાલો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ. ગાઈસ તો આપણી જો ગ્રેવી થઈ ગઈ છે. સૌથી પહેલા તો મેં બટર નાખ્યું હતું, પછી ટમેટાની પ્યુરી, પછી કાંદાની પ્યુરી, પછી પાલકની પ્યુરી. એ બધું મિક્સ કરીને મેં આમાં શેઝવાન ચટણી નાખી હતી 2 ટેબલ સ્પૂન, પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આટલું નાખ્યું હતું અને થોડુંક મીઠું નાખ્યું હતું. બસ હવે આપણે નાખીશું આમાં મેક્રોની એટલે આપણા પાસ્તા એકદમ રેડી છે. અને હા એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, મેં ચીઝી પાસ્તા કરવા માટે આ વેબા ચીઝી મેલ્ટ હતું એ નાખ્યું હતું. બસ
ગાઈસ તો ફાઇનલી આપણા ચીઝી મેક્રોની રેડી છે અને બસ હવે આને થોડીક વાર આપણે છે ને જે ચીઝ ને બધી પ્યુરી ને બધું છે ને થોડુંક મેલ્ટ મતલબ મિક્સ થવા દેશું અને પછી આપણે આને એન્જોય કરીશું ખાઈશું. તો ચલો અર્થ પહેલી વાર આ પાસ્તા ખાય છે અને આપણે પૂછીએ અર્થ કેવા લાગ્યા પાસ્તા? ટોપના પેટનો. બહુ મસ્ત. કેમ કે એકવાર મેં નૂડલ્સ બનાવ્યા હતા ને ત્યારે નૂડલ્સ મારથી નહોતા સારા બન્યા કેમ કે સોસ ને એવું બધું નહોતું, પણ આ વખતે બધી જ વસ્તુ હતી એટલે અર્થને ટોપના પેટના લાગ્યા છે પાસ્તા. તો હવે અમે ખાઈ લઈએ કેમ કે મને બહુ ભૂખ લાગી. ચાલો. અને હા ગાઈસ બસ આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.